નમસ્તે, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાલગતિ થતી હોય ત્યારે ટોર્ક માટે કઈ બાબતો જવાબદાર છે અને કઈ બાબતો જવાબદાર નથી, તો એની ટૂંકી ચર્ચા કરી અને પછી આપણે આ વાત પર આવીએ. તો મિત્રો ખાસ યાદ રાખજો, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાલગતિ થતી હોય ત્યારે ટોર્ક છે એ ભ્રમણાક્ષને સમાંતર હોય છે. એટલે ખાસ યાદ રાખજો, ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર હોય એને જ ધ્યાનમાં લેવામાં આવે. ભ્રમણાક્ષને લંબ ટોર્ક છે એ ચાલગતિ માટે જવાબદાર નથી. તો હવે કયું ટોર્ક ભ્રમણાક્ષ માટે જવાબદાર, તો કે ભ્રમણાક્ષને કયું ટોર્ક ચાલગતિ માટે જવાબદાર, તો કે ભ્રમણાક્ષને સમાંતર. તેના માટે ખાસ યાદ રાખજો મિત્રો કે બળ છે એ કેવા લાગવા જોઈએ, તો બળ છે એ ભ્રમણાક્ષને લંબ સમતલમાં લાગે. ખાસ યાદ રાખજો, આપણી ભ્રમણાક્ષ છે અને બળ જો ભ્રમણાક્ષને લંબ સમતલમાં લાગે તો R ક્રોસ F ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર મળે. એટલે ખાસ યાદ રાખજો, આ સ્થાન સદિશ આપણે R લઈએ, બળ ભ્રમણાક્ષને લંબ સમતલમાં હોય તો ટોર્ક છે એ ભ્રમણાક્ષની દિશામાં મળે. પણ જો સ્થિર ભ્રમણાક્ષ આમ હોય અને બળ આમ લગાડવામાં આવે, સ્થાન સદિશ R છે અને બળ આમ લગાડવામાં આવે તો R ક્રોસ F, તો ટોર્ક આ દિશામાં થશે મિત્રો. એટલે કે ટોર્ક છે એ ભ્રમણાક્ષને લંબ થાય એવું ટોર્ક છે એ ચાલગતિ ઉત્પન્ન કરે નહીં. એટલે ખાસ યાદ રાખજો, બળો કયા ધ્યાનમાં લેવામાં આવે, તો અક્ષને લંબ, ભ્રમણ અક્ષને લંબ બળો ધ્યાનમાં લેવામાં આવે. લંબ ભ્રમણાક્ષને સમાંતર બળો ધ્યાનમાં લેવામાં આવતા નથી. પછી બીજી વાત મિત્રો કે સ્થાન સદિશો, તો ખાસ યાદ રાખજો, તો સ્થાન સદિશો ભ્રમણાક્ષને લંબ ધ્યાનમાં લેવામાં આવે. ભ્રમણાક્ષને સમાંતર નહીં. આટલી વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો. અને હવે આપણે ટોર્ક વડે થતું કાર્ય, આ બાબત ખાસ યાદ રાખજો મિત્રો. હવે ટોર્ક વડે થતા કાર્યની વાત પર જઈએ છીએ મિત્રો. તો આપણે આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિમાં પુસ્તકના પાનાને લંબ ઝેડ અક્ષને અનુલક્ષીને ચાલગતિ કરતી દ્રઢ વસ્તુનો એક આડછેદ દર્શાવેલો છે. આકૃતિ એમાં ખાસ યાદ રાખજો, આકૃતિ એમાં ઉત્તર વહીના પાનાને લંબ ઝેડ અક્ષને અનુલક્ષીને ચાલગતિ કરતા નો આડછેદ
દર્શાવ્યો છે. કોઈ પણ P1 પર લાગતું બળ F1 અને F1 છે અને વર્તુળની ત્રિજ્યા અને આ કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા R1 છે. R1 અને F1 અહીં R1 અને F1 એ ભ્રમણ અક્ષને લંબ સમતલ x ડેશ y ડેશ માં છે. ખાસ યાદ રાખજો. હવે આ બળની અસર હેઠળ ds1 જેટલું સ્થાનાંતર કરે. ધારો કે અહીંથી ds1 જેટલું સ્થાનાંતર કરે. તો આ ds1 જેટલું સ્થાનાંતર કરે ત્યારે કાર્ય કેટલું થશે? dw1 કરે માટે કાર્ય dw બરાબર શું થાય? dw1 બરાબર બળ ડોટ ds1 f1 ds1 cos θ. અહીં f1 અને ds1 વચ્ચેનો ખૂણો ϕ1 છે મિત્રો, એટલે f1 ds1 cos ϕ1. ખાસ યાદ રાખજો મિત્રો, આ સમીકરણ નંબર આપણો છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આપણે ભણી ગયા કે ખૂણો d θ બરાબર ચાપ ds1 ભાગ્યા ત્રિજ્યા અને માટે ds1 બરાબર શું થાય? r1 d θ. તો r1 d θ આ સમીકરણ નંબર મિત્રો 2. એક ત્રીજું મિત્રો, અહીંયા આ ખૂણો 90 છે એટલે ϕ1 અને α1 90 છે. ϕ1 અને α1 નો સરવાળો 90. આકૃતિ પરથી α1 વત્તા ϕ1 બરાબર 90. જોઈ લેજો મિત્રો, આ r ની દિશા અને સ્પર્શકની દિશા પરસ્પર લંબ છે, એટલે ϕ1 વત્તા α1 બરાબર 90. અને માટે ϕ1 90 માઈનસ α1 અને માટે માટે sin ϕ1 sin ની cos ϕ1 cos 90 માઈનસ α1 અને ધોરણ 10 માં મિત્રો cos 90 માઈનસ α1 એને sin α1 કહી શકાય. આ સમીકરણ નંબર મિત્રો 3. ખાસ યાદ રાખજો, સમીકરણ 1 માં 2 અને 3 નો ઉપયોગ કરતા સમીકરણ 3 નો ઉપયોગ કરતા તો મિત્રો ખાસ યાદ રાખજો, dw1 શું થશે?
dw1 is equal to f1 ds1 f1 ds1 ની જગ્યાએ શું લખાય તો કે ds1 ની જગ્યાએ r1 d theta સોરી r1 d theta અને cos phi1 એની જગ્યાએ sin alpha અને આપણે આમ કહી શકીએ માટે dw પહેલા પર થતું કાર્ય f1 r1 sin alpha 1 into d theta સમીકરણ નંબર મિત્રો આ 4 ખાસ યાદ રાખજો હવે અહીંયા આકૃતિ b પરથી ખાસ યાદ આકૃતિ b પરથી O ને અનુલક્ષીને કોણ P1 નો ટોર્ક 101 બરાબર શું થાય તો કે R ક્રોસ F1 ખાસ યાદ રાખજો બળ કેવું લાગે છે આપણું F1 મિત્રો આ બળ F1 અહીંયા લાગે છે બતાવી નથી બતાવવું હોય બતાવી શકાય અહીંયા મિત્રો બળ F1 બતાવવું હોય બતાવી શકાય માનો કે બળ કઈ દિશામાં છે આપણને ખબર નથી આ બળ F1 R ક્રોસ F1 ખાસ યાદ રાખજો આટલું ટોર્ક લાગે હવે R ક્રોસ F1 R એટલે મિત્રો OP1 R ની જગ્યાએ શું લખીશું હવે OP1 अब OP1 ની જગ્યાએ શું લખાય OC + CP1 ત્રિકોણનો નિયમ P1 = OC + CP1 ક્રોસ F1 અને માટે P1 = OC ક્રોસ F1 વત્તા CP1 ક્રોસ F1 પણ આપણે ભણી ગયા કે OC આ ભ્રમણાક્ષની દિશાનો સ્થાન સદિશ એના કારણે ટોર્ક મળે નહીં તો ખાસ યાદ રાખજો કે ટોર્ક P1 = આ 0 થશે અને CP1 એ R1 ક્રોસ F1 અને P1 = શું મળ્યું P1 નું મૂલ્ય R1 F1 sin alpha મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા R1 ક્રોસ F1 એટલે R1 F1 sin alpha 1 આ સમીકરણ નંબર 5 અને માટે 5 નો ઉપયોગ આપણે સમીકરણ 4 માં કરતા આની જગ્યાએ શું મુકાય મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા આજે R1 F1 sin alpha 1 છે એની જગ્યાએ શું મુકાય મિત્રો P1 મુકાય એટલે આપણું કાર્યનું સૂત્ર આવું થશે મિત્રો કે કાર્ય માટે કાર્ય dw શું થાય અહીંયા શું મૂકીશું આપણે P1 * dt થાય કે આ સમીકરણ નંબર આપણું આ 6 મિત્રો કયા સમીકરણ પરથી મળ્યું તો કે 5 અને 4 પરથી કારણ સમીકરણ 4 અને 5 હવે મિત્રો ખાસ યાદ રાખજો આ તો 1 કણ પર લાગતું ટોર્ક છે અને માટે આ કાર્ય મળ્યું એ પહેલા કણનું ટોર્ક કાર્ય છે તો ખાસ યાદ રાખજો મિત્રો કે બધા કણો પર લાગતા ટોર્ક ધ્યાનમાં લેતા તો બરાબર શું થાય તો કે પહેલા કણનું ટોર્ક વત્તા બીજા કણનું ટોર્ક
n થશે પરિણામી ટોર્ક. પહેલા કણનું ટોર્ક કેટલું થાય તો કે tau 1 θ 1, બીજા કણનું ટોર્ક tau 2 θ 2. એમ કરતા બધા જ કણોના ટોર્ક આપણે ધ્યાનમાં લેવા પડશે. અથવા આપણે એમ કહીએ કે જુદા જુદા કણોના ટોર્ક tau 1 tau 2 tau n હોય, ધ્યાનમાં લેતા કયા કયા ટોર્ક તો પહેલા કણનું ટોર્ક, બીજા કણનું ટોર્ક tau n. તો કુલ કાર્ય dw કેટલું થાય મિત્રો? કે કુલ કાર્ય dw બરાબર પહેલા કણનું ટોર્ક tau 1 d θ વત્તા બીજાનું tau 2 d θ. અને માટે કાર્ય dw is equal to શું થશે? dw is equal to tau 1 વત્તા tau 2 કૌંસ બાર d θ. અને માટે dw આ બધાનો સરવાળો શું થાય મિત્રો? tau d θ. આવું કાર્ય થયું મિત્રો. આ જે સમીકરણ મળ્યું મિત્રો, આ સમીકરણ નંબર આપણું 7. આ 7 સમીકરણ જે મળ્યું dw બરાબર tau d θ, સમીકરણ 7 એ dw બરાબર f dr ને સમતુલ્ય છે f ડોટ dr, બળ અને સ્થાનાંતરનો ગુણાકાર, જેને આપણે ટોર્ક કહેતા. આ dr ની જગ્યાએ આપણે ds કહીએ ના જેવું છે, અથવા ને સમતુલ્ય છે. ને સમતુલ્ય પણ લખાય મિત્રો, ખાસ યાદ રાખજો. આ કાર્યનું સૂત્ર મેળવવાનું કે આ નાનું કાર્ય કુલ કાર્ય શોધવું હોય તો આપણે બધાનો સરવાળો કરવો પડે. પાવરનું સૂત્ર આપણે ભણી ગયા, પાવર p ખાસ યાદ રાખજો, પાવર p કાર્યનો સમય દર. અને કાર્યનો સમય દર કાર્યની જગ્યાએ શું મુકાય? tau d θ અને ભાગ્યા સમય દર dt. અને માટે પાવર p શું થાય? તો tau d θ by dt એટલે કોણીય વેગ ઓમેગા. ખાસ યાદ રાખજો, પાવર p tau ઓમેગા. આ સમીકરણ નંબર 8 જે પાવર p tau ની જગ્યાએ બળ f ડોટ v ને સમતુલ્ય છે. ખાસ યાદ રાખજો, આપણે આ પાવરનું સૂત્ર મેળવ્યું, પછી ગતિ ઉર્જાના ફેરફારના દર પરથી પણ આગળના સૂત્રો આપણે મેળવી શકીએ છીએ મિત્રો. મિત્રો આ કાર્યને પાવર સુધી પૂછાય તો આટલો જરા સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. મિત્રો એના પછી એક નાનો મુદ્દો આની સાથે જોડાયેલો છે કે ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ. તો મિત્રો આપણે છેલ્લે આવું સૂત્ર ભણ્યા કે પાવર p tau ઓમેગા. આવું આપણે સમીકરણ ભણ્યા મિત્રો છેલ્લે પાવર અહીંયા આપણે મેળવેલું. તો ગતિ ઉર્જા k બરાબર આપણે એવું કહી શકીએ કે ગતિ ઉર્જા ચાક ગતિની વાત છે મિત્રો, 1/2 mv² ની I ઓમેગા છે મિત્રો. ખાસ યાદ રાખજો, રેખીય ગતિ ઉર્જા 1/2 mv². ચાર ગતિમાં m ની જગ્યાએ I આવે, v ની જગ્યાએ ઓમેગા. અને માટે પાવર p બરાબર શું થાય? તો કે કાર્યનો સમય દર, મતલબ કે ગતિ ઉર્જાના ફેરફારનો સમય દર. માટે પાવર p આ પાવર છે મિત્રો, પાવર એટલે ગતિ ઉર્જા અથવા કાર્યનો સમય દર, એટલે કે 1/2 I d dt of omega નો વર્ગ. અને માટે પાવર p 1/2 I ઓમેગા સ્ક્વેર નું વિકલન શું થાય? 2 ઓમેગા
into d omega by dt। ખાસ યાદ રાખજો મિત્રો કે વિકલનમાં d dy of x square, તો x square નું વિકલન શું થાય 2x, પણ આ y છે x નથી એટલે પાછળ dx by dy લખવું પડે એટલે આવું થશે અને માટે પાવર p આ બગડા ઉડી જાય મિત્રો એટલે i ઓમેગા d ઓમેગા by dt કોણીય વેગના ફેરફારનો સમય દર કોણીય પ્રવેગ થાય। સમીકરણ નંબર મિત્રો 2, સમીકરણ 1 અને 2 સરખા, એક અને 2 સરખા, તો સમીકરણ 1 અને 2 મિત્રો સરખાઈએ તો છેલ્લે આપણો જવાબ શું આવશે tau omega is equal to I omega alpha, માટે ઓમેગા ઓમેગા ઉડી જાય તો is equal to I alpha, જે આપણું મિત્રો માગેલું સૂત્ર છે। ખાસ યાદ રાખજો મિત્રો સમીકરણ નંબર 3, આ જે સમીકરણ છે ને એ ન્યૂટનના ગતિના બીજા નિયમમાં F બરાબર ma, રેખીય ગતિમાં બળ હોય, ચાર ગતિમાં ટોર્ક હોય, રેખીય ગતિમાં રેખીય પ્રવેગ હોય, ચાર ગતિમાં કોણીય પ્રવેગ હોય, રેખીય ગતિમાં દળ હોય, ચાર ગતિમાં જડત્વની ચાક માત્રા હોય, ને સમતુલ્ય છે। મિત્રો ખાસ યાદ રાખજો અલા ન્યૂટનના ગતિના બીજા નિયમમાં જે F બરાબર ma છે એવું ચાર ગતિ માટેનું સમીકરણ છે મિત્રો। આ એ જડત્વની ચાક માત્રા છે, ખાસ યાદ રાખજો। મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો। મિત્રો ઉદાહરણ 7.15, એની આકૃતિ મેં દોરી કાઢી છે મિત્રો। રકમ જરા જોઈએ કે અવગણ્ય દળથી એક દોરીને 20 kg દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલ ની કોર એટલે કે રીમ પર વીંટાળેલ છે, એટલે એની જે ધાર છે રીમ મિત્રો ખાસ યાદ રાખજો ફ્લાયવ્હીલ એટલે તપતી અને ફ્લાયવ્હીલ એટલે આ તપતી પર દોરી વીંટાળેલી છે અને દોરી પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે। અહીંથી દોરી ઉપર 25 ન્યૂટનનું ખેંચાણ બળ લગાડવામાં આવે છે મિત્રો। આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલી છે। વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો। વ્હીલનો કોણીય પ્રવેગ શોધવાનો છે મિત્રો। જે બાબતો શોધવાની છે અહીંયા આપણે લખી દઈએ। વ્હીલનો કોણીય પ્રવેગ, જ્યારે દોરી 2 મીટર ખુલે ત્યારે ખેંચાણ બળ દ્વારા થતું કાર્ય એટલે B બરાબર દોરીની લંબાઈ L બરાબર 2 મીટર ખુલે ત્યારે બળ F, કાર્ય કેટલું બળ વડે। પછી બીજું કે આ બિંદુએ વ્હીલની ગતિ ઊર્જા શોધો। ગતિ ઊર્જાથી વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તેમ ધારો। ડી વિભાગ બી વિભાગ જવાબોની સરખામણી કરો। તો ખાસ યાદ રાખજો મિત્રો આલ્ફા શોધવાનું છે। પહેલા તો આપણી તપતી છે, તપતીની જડત્વની ચાપ માત્રા કેટલી મિત્રો I બરાબર 1/2 mr છે। જડત્વની ચાપ માત્રા પહેલા મિત્રો શોધી કાઢીએ, કારણ કે આપણે આલ્ફા શોધવા માટે કઈ વસ્તુની જરૂર પડે ખાસ યાદ રાખજો તો બરાબર I આલ્ફા। આપણી પાસે I અને તો બરાબર r ક્રોસ s, બીજું સૂત્ર આવું છે। પણ r અને f કેવા છે? r અને f પરસ્પર લંબ છે મિત્રો, એટલે તો બરાબર શું થાય rf sin 90। આટો સરખાવો તો I આલ્ફા બરાબર rf આપણને આલ્ફા મળી જશે।
I બરાબર 1/2 mr સ્ક્વેર 1/2 ફ્લાયવીલ 20 kg નું છે મિત્રો અને ત્રિજ્યા 0.2 નો વર્ગ 20/2 એટલે 10 0.2 નો 0.04 એટલે 0.04 એટલે 0.4 તમારી જડત્વની ચાપ માત્રા થશે kg into મીટર સ્ક્વેર. બીજું આપણે આલ્ફા શોધવાનો છે તો બરાબર RF અને માટે R કેટલા તો કે 0.2 મીટર અને બળ 50 ન્યૂટન સોરી બળ 25 ન્યૂટન પછી દુ 50 એટલે 5 ન્યૂટન ઇન્ટુ મીટર આટલું ટોર્ક થશે. મિત્રો હવે આપણે આ સૂત્ર વાપરીએ આ ટો બરાબર આઈ અલ્ફા ટો બરાબર અને માટે આ કોણીય પ્રવેગ ટો ભાગ્યા જડત્વની ચાપ માત્રા ટો 5 જડત્વની ચાપ માત્રા 0.4 એટલે આપણો જવાબ થશે માટે આલ્ફા 5 ભાગ્યા 0.4 એટલે 50 ભાગ્યા 4 કહેવાય અને 50 ભાગ્યા 4 એટલે 12.5 થશે 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. મિત્રો આ a મેળવ્યું. પછી b શું કહે છે 2 મીટર માટે કાર્ય w બરાબર શું થાય કે બળ ગુણ્યા સ્થાનાંતરમાં લંબાઈ જેટલી દોરી લાંબી થાય છે તો બળ આપણું છે મિત્રો 25 ન્યૂટન અને દોરીની લંબાઈ 2 મીટર એટલે 25 તો 50 જૂલ કાર્ય થશે. જૂલ કાર્ય થશે. પછી ત્રીજી વાત મિત્રો કે ગતિ ઉર્જા સ્થાને શોધવાની છે. ચાર ગતિ ઉર્જા k બરાબર શું થશે મિત્રો 1/2 I ઓમેગા છે. આપણે I ઓમેગા શોધવો પડશે મિત્રો. ઓમેગા બરાબર શું તો અહીંયા સમય નથી આપ્યો મિત્રો એટલે સમય વગરનું સૂત્ર પસંદ કરવું પડશે. ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇક્વલ ટુ આલ્ફા થીટા. થીટાની જરૂર પડશે મિત્રો. થીટા બરાબર શું થાય તો ખાસ યાદ રાખજો કે આ સમીકરણમાં થીટા ઇઝ ઇક્વલ ટુ ખુલેલી દોરીની લંબાઈ અને ભાગ્યા ત્રિજ્યા. ખુલેલી દોરીની લંબાઈ કેટલી છે મિત્રો 2 મીટર અને ત્રિજ્યા છે 0.2 એટલે 2 ભાગ્યા 0.2 એટલે કે 10 રેડિયન એનું સ્થાનાંતર થશે. કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતરનું એક સરસ સૂત્ર છે મિત્રો કે આ જેટલા પરિઘ ખુલ્યા હોય એની કુલ લંબાઈ પરિઘોની કુલ લંબાઈ ભાગ્યા ત્રિજ્યા બરાબર કોણીય સ્થાનાંતર. આ થીટા આટલું થશે મિત્રો. એનો આના પરથી આપણે પહેલું સૂત્ર વાપરીએ મિત્રો ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા 2 આલ્ફા થીટા. આ ઓમેગા 0 મેં પેલી બાજુ લઈ લીધા મિત્રો. ખાસ યાદ રાખજો ઓમેગા બરાબર એમ બદલી ગયા ધન થઈ જાય ને પણ ઓમેગા તો મિત્રો ઓમેગા 0 તો સ્થિર સ્થિતિમાંથી ગતિ ચાલુ કરે એટલે આ 0 2 આલ્ફા કેટલા આવેલા છે મિત્રો આલ્ફા 12.5 ગુણ્યા થીટા 10 અને માટે ઓમેગા કેટલા તો 12.5 ગુણ્યા 10 એટલે 125 ગુણ્યા 2 250 રેડિયન પર સેકન્ડ. આ ઓમેગા મળે મિત્રો. અને ગતિ ઉર્જા કે નું સૂત્ર આપણું આવ્યું k બરાબર 1/2 જડત્વની ચાપ માત્રા 0.4 અને ગુણ્યા ઓમેગા સ્ક્વેર 250 નો વર્ગ
અને માટે ગતિ ઉર્જા K બરાબર ઓમેગા સ્ક્વેર છે, એટલે ઓમેગા સ્ક્વેર આવે રેડિયન પર સેકન્ડ નો વર્ગ, એટલે 250 સીધો વર્ગ જ લઈ લીધો મિત્રો આપણે. હવે 250 આ પોઈન્ટ નીકળી જશે મીંડા સાથે મિત્રો, એટલે પછી થઈ જશે 2 × 4 = 50 જૂલ થશે મિત્રો. ખાસ યાદ રાખજો મિત્રો, આ પહેલા બીજા A અને B પરથી આપણે જે ગણતરી કરી અને એમાં કાર્ય મળ્યું એ જ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું છે, એટલે ખાસ યાદ રાખજો W બરાબર K દેખાય છે અહીંયા, પણ પરિણામી બળ વડે થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું છે મિત્રો. આ ઉદાહરણ છે, બહુ સરસ અક્ષરે ગણી કાઢજો મિત્રો. આ બધા સૂત્રો યાદ રાખવાના છે. ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા = આલ્ફા થીટા. આના અગાઉના લેક્ચર મેં ભણાયેલું છે. ટોર્કના સૂત્રો આવા દાખલા હોય એટલે બે જ વસ્તુ યાદ રાખવાની મિત્રો, સિમ્પલ. બે ટોર્ક સરખાવા ના આવે, એક ટોર્ક તો બરાબર I આલ્ફા અને બીજું ટોર્ક તો બરાબર R. જ્યારે આવી શક્તિની વાત હોય ત્યારે આ બે સૂત્રોનો ઉપયોગ થાય લગભગ, એટલે ખાસ યાદ રાખજો આ સૂત્રો. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, અને આ વિડિયો લેક્ચર સારા અક્ષરે ઉતારી મારા નંબર પર સેન્ડ કરજો.